કડાણાના રાઠડા બેટ વિસ્તારના લોકોને હવે મળશે બ્રિજ। વર્ષોથી બેટ વિસ્તારમાં અને ચારે તરફ પાણીમાં રહેતા લોકોની તકલીફોનો અંત। સંતરામપુરના ધારાસભ્ય પૂર્વ શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર દ્વારા 32 કરોડના ખર્ચે બનશે બ્રિજ। વર્ષોથી માંગણી હતી, તે માંગણીનો રાજ્ય સરકારે બ્રિજ આપી કર્યો અંત। વર્ષોથી લોકો માત્ર નાવડીના સહારે કરી રહ્યા હતા મુસાફરી। અહીં વસવાટ કરતા 1000 પરિવારને મળશે પોતાના સ્વપ્નનો બ્રિજ। અહીં રહેતા લોકો પાસે આવવા જવા માટે માત્ર નાવડીનો સહારો, તો હવે બ્રિજ બનતા લોકોમાં ખુશી। પૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અથાગ પ્રયત્નો થકી રાજ્ય સરકારે મંજૂર કર્યો 32 કરોડનો બ્રિજ। ટૂંક સમયમાં બ્રિજનું કામ શરૂ થશે। લોકોએ ધારાસભ્ય અને રાજ્ય સરકારનો માન્યો આભાર। સૌને મારા નમસ્કાર। આજે આપણા બધાના માટે સૌભાગ્યનો દિવસ અને ગૌરવનો દિવસ છે કે આપણા દેશના પ્રધાનમંત્રી, આપણા વૈશ્વિક નેતા સન્માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આજે 12 વર્ષ દેશને સુશાસન આપવામાં સૌથી વધુ લાંબો કાર્યકાળ જે જવાહરલાલ નહેરુના ફાળે હતો, એ રેકોર્ડ તોડીને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશની ધુરા સંભાળી અને 12 વર્ષ આજે પૂરા થાય છે। તો 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના એના ભાગરૂપે પૂરા દેશમાં એના કાર્યક્રમો યોજી રહ્યા છે। અને સવિશેષ અમારી આ 123 વિધાનસભા સંતરામપુર, અમારું કડાણા સંતરામપુર નગર, ને એમાં 1970માં કરણા જળાશયનું ખાતમુહૂર્ત થયું હતું। 73-74માં ડેમ પૂરો થયો ને એ સમયે અમારું આ મોટીરાટ જે ગામ છે, અત્યારે આપણે ઊભા છીએ ત્યાં સામે રાઠડા બેટ છે, અહીંથી લોકો જે જમીન ડુબાણમાં ગઈ એ સ્થળાંતરિત થયા, પણ કેટલાક લોકો જે જમીન બેટમાં હતી એ લોકો ત્યાં જ વસી ગયા। અને સાથે આ જે અવર જવર જે વ્યવહાર જે હતો એ માત્ર આટલા 50 વર્ષથી આ ડેમના આ 2 ક્વાર્ટરમાં લોકો નાવડાથી, મારી માતા, મારી બહેનો, દીકરા દીકરીઓ જે સ્કૂલમાં જવાનું હોય, કોઈ બીમાર થાય અથવા જે સામાજિક પ્રસંગો હોય, જાન લઈ જવાની લાવવાની હોય, પાઘડી, બધા જ સામાજિક કાર્યક્રમો આ નાવડા અને બોટના વ્યવહારથી થતા હતા। આપણે ધારાસભ્ય બન્યા પછી સન્માનીય આપણી ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, બધા સાથે મળીને જન સુખાકારીના કામો છેવાડાના માનવી સુધી પહોંચે, એના ભાગરૂપે આજે વર્ષોથી આજે રાઠડા બેટમાં અમારા લગભગ 1100 જેટલા પરિવારો છે। અહીંયા 1 થી 8 ધોરણની સ્કૂલ છે, આંગણવાડી છે, લાઇટ પણ અમે પ્રોવાઈડ કર્યું હતું। પણ આજે અવર જવર માટેનું જે બ્રિજ નહોતો એ રાજ્ય સરકારમાં એની રજૂઆત કરીને આપણે મંજૂર કરાવ્યો, એજન્સી ફિક્સ થઈ અને કામ એનું ચાલુ થયું। આજે એના પ્રગતિપથ અંતર્ગત અમે આ કામ જે ચાલી રહ્યું છે, જે અત્યારે 2 જ એની તૈયાર કર્યા છે અમારા એજન્સીવાળા, એનું આ સ્થળ મુલાકાત માટે અમારી પૂરી સંગઠનની ટીમ, અમારા અહીંના સામાજિક આગેવાનો, અમારા કાર્યકર્તાઓ, અમારી માતા બહેનો, અધિકારી મિત્રો બધા આજે આ સ્થળની મુલાકાત માટે આવ્યા છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું કે અમારા આવા પછાત વિસ્તારમાં આ 2 ક્વાર્ટર તો ત્યાં આટલા વર્ષો પછી આ માતબર રકમ, લગભગ આપણા અંદાજિત જે છે 32 કરોડ જેટલી રકમ આ બ્રિજ માટે આપી છે। અને તેમ છતાં નાની મોટી જે ખૂટતી કડી હશે તો અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઈચ્છા એવી છે કે ભાઈ જે કંઈ કામ કરવાનું એ ક્વોલિટીવાળું કરો અને ગ્રાન્ટ ઘટત તમે લઈ જાઓ। તો એના માટે આજે અહીંયા માત્ર એજન્સીવાળાને પણ પ્રોબ્લેમ છે, પાણીમાં કામગીરી કરવાની છે। આ પાણી 12 મહિના ચાલે છે, પણ અત્યારે આ 40 ફૂટ જેટલું આ પુરાણ કરીને આજે નીચેની બેજ બનાવીને પછી કામગીરી ચાલુ કરશે અને 2 જ મહિના કામ ચાલવાનું છે। પછી પાણી 419 લેવલે થશે એટલે પાણી ડેમ ભરાય એટલે કામ બંધ રહેશે, પણ 2 મહિના સમયગાળા દરમિયાન આ કામ ચાલુ રહેશે અને ટૂંક સમયમાં 2027-28 સુધીમાં આ પુલ પૂરો થાય, એના માટેના તંત્રના અને એજન્સીવાળાના અમારા બધાના સામૂહિક પ્રયાસો છે। પણ આનંદ એ બાબતનો છે કે આટલા 50 વર્ષોની આઝાદી વીતી ગયા પછી અમારા ભાઈઓ બહેનો જે નાવડામાંથી, બોટમાંથી, હોડીમાંથી જે અવર જવર કરતા હતા એમાંથી મુક્તિ મળશે, એની શરૂઆત મિત્રો થઈ ગઈ છે। અને સાચા અર્થમાં અમારા આદિવાસી સમાજ પણ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે અને વિશ્વાસ છે કે જે કંઈ કામ કરશે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે અને એ ભાગરૂપે આજે આ કામગીરી ચાલી રહી છે। લોકોને પણ વિશ્વાસ છે, જનતાને પણ વિશ્વાસ છે, પણ તેમ છતાં કેટલાક લોકો આદિવાસી સમાજને ભ્રમિત કરવાનું પણ કામગીરી કરી રહ્યા હોય છે। એમને અમારા યુવાનો આજે જાહેર રીતના જે કામો થઈ રહ્યા છે આખા ગુજરાતમાં અને દેશમાં અને સવિશેષ આદિવાસી સમાજ માટે, એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય પૂરા ગુજરાતમાં તો અમારું આ રાઠડા બેટ છે। એ આવીને બધા જુએ। આટલા વર્ષો પછી સરકારો આવીને ગઈ, પણ સાચા અર્થમાં
આ લોકોની સંવેદના, લોકોની જે આ વિટંબના હતી, લોકોની જે આપવીતી હતી એ સાંભળીને મેં એક અહીંના પ્રતિનિધિ તરીકે, અહીંના એક ધારાસભ્ય તરીકે સરકારમાં એ રજૂઆત પહોંચાડી. અમારા બધા જ આગેવાનોને લઈને અમે આ પૂર્વ અમારા મુખ્યમંત્રી શ્રી, અમારા નીતિનભાઈ અને બધાને મેં મળ્યા હતા. એ વખતે મંજૂરી મળી. અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પૂરી ટીમ, સંગઠન અને સરકાર બધાએ સાથે મળીને અમને આ બજેટ, માતબર બજેટ આપ્યું છે અને આ કામ ચાલુ થયું છે, શરૂ થયું છે એનો આનંદ છે રાજ્ય સરકારનો અને મારી પાર્ટીનો, અહીં અમારી જનતા વતી, અમારા વડીલો વતી, અમારી માતા બહેનો વતી પાર્ટીનો અને સરકારનો આભાર માનું છું. ધન્યવાદ. મારું નામ તાવેડ પર્વતભાઈ અમરાભાઈ, મુકામ પોસ્ટ મોટી રાઠ. આ રાઠડા બેટ અને મોટી રાઠ બેના વચ્ચે આપણે ઊભા છીએ નદીની અંદર. પણ કેટલા વર્ષોથી આ માંગ હતી, સરકારો કેટલી આવીને ગઈ પણ કોઈ સાંભળ્યું નહોતું. પણ અમારા માન્ય શ્રી ધારાસભ્ય જે ડિંડોર સાહેબ આવ્યા અને આ પુલની શરૂઆત થઈ, પણ એક વખત નાનું ટેન્ડર થયું એટલે રિજેક્ટ કરવામાં આવ્યું અને ફરી પણ પાછું રિવાઇઝ કરીને મોકલવામાં આવ્યું. અને અત્યારે જે કામગીરી ચાલી ગઈ છે એ મોટો 32 કરોડ જેવી મારબત રકમ સરકારે આપી અને આ જે કામગીરી કરી છે તે બદલ આ ભાઈ સરકારનો અને માન્ય શ્રી ધારાસભ્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ કામગીરીથી કેટલા પરિવારોને આનો લાભ મળશે? 1100 કુટુંબો છે સાહેબ આ બેટની અંદર, તો એમને 1100 પરિવારોને આને લાભ મળશે. અને જે નાવડીમાં અવર જવર કરવા પડતી તે હવે પછી બંધ થઈ જશે.